જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા મીઠાના અગર દ્વારા કરાયેલ દબાણ દૂર કરી કામ બંધ કરાવવા બાબતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ જિલ્લા કલેક્ટરને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ટંકારી ગામે બ્લોક નંબર 24-25 ની અંદર આવેલા મીઠાના અગરો કેટલાક સમયથી બંધ હતા, જ્યાં અચાનક 15 દિવસથી કામ ચાલુ કરવામાં આવ્યું છે। આ અગરોની મુદત પૂરી થઈ ગયેલી કોઈ રિન્યુ નહીં કરાવવા માટે ટંકારી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી માંગણી કરવામાં આવેલ હતી। આ અગરોમાં સવિતાબેન અશોકભાઈ હાલમાં હયાત છે કે કેમ તે પણ તપાસનો વિષય છે અને હાલમાં દબાણ કરવા આવેલ હોય અહીંના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાની શક્યતાઓ છે। અગરનું કામ હાલમાં શરૂ કરવામાં આવેલ છે તો તેના માલિક કોણ છે, અગાઉના સમયમાં કેટલું ઉત્પાદન થયેલ છે, કેટલી રોયલ્ટી ચૂકવવામાં આવેલ છે તે અંગે તાકીદે તપાસ કરીને આ રોકવામાં આવે, કારણ કે તેઓ જમીન લેવેચનો ધંધો પણ કરે છે અને સ્થાનિક લોકો સાથે દાદાગીરી પણ કરે છે। તેમજ સ્થળ પર પણ કોઈ જવાબદાર વ્યક્તિ ઉપર હાજર હોતા નથી, તેથી કોઈ જમીનનો કબજો લઈ ગેરકાયદેસર દબાણ કરે છે તો તાકીદે આ કામ બંધ કરાવવામાં આવે। ये अभी जो ये सब खोद रहे हैं ये अग्गर वाले, ये कितने टाइम से चालू हुआ है यहाँ सब? ये तो अभी ये बीच में बंद हो गया था। हाँ। अभी ये साल चालू कर दिया। कितने टाइम से बंद था? अभी तो 3-4 वर्ष हो गया, बंद हो गया था। बंद हो गया था। हाँ, और अभी सबने चालू किया है? हाँ, अभी सब चालू हुआ। अभी 1 महीना हुआ, 15 दिवस महीना हो गया। ये सब जमीन खोदा है और ये सब हाँ। जो पारा मारा लगाया है वो अभी लगाया है? अभी लगाया। अभी पहले बीच में सब खत्म हो गया था। हाँ, कुछ नहीं, हमारा ढोर इधर जाते थे आते थे। अभी दूर जाना आना बंद हो गया होगा ना? बंद हो गया, इधर से इधर सीधा पानी हो गया। हाँ, किसका है ये अग्गर, ऐसा पता है? ये तो कोई इधर है, मलिर का कोई है। क्या नाम है? सुल्तान भाई का ऐसा नाम है। अभी सुल्तान भाई है और दूसरे अल्लाह जाने को पता नहीं हमारे। એ જમીનોની અંદર ગેરકાયદેસર રીતે પાણી રીબીનું કનેક્શન પણ ગેરકાયદેસર છે, ડાયરેક્ટ લીધેલું છે અને 1000 ટન પાણી ત્યાં નાખી દીધેલું છે। એનો હેતુ શું છે? આજે અમારા ગામને પાણીનો નિકાલ જે છે, બધો આખા ગામનો પાણીનો નિકાલ, એ નિકાલ પણ બંધ કરી દીધેલો છે। અમારી હિન્દુ ધર્મની આસ્થા છે, ત્યાં ખતીદાદાનું મંદિર છે, એ પણ કેટલાક ગામના લોકો આવીને મને જાણ કરી ભાઈ આ મંદિર પણ અંદર લેવા લીધેલું છે। તો અમારી કલેક્ટર સાહેબને, પ્રાંત અધિકારીને પણ આ બાબતે કાલે મેં ધ્યાન દોરેલું। 5 દિન સુધી ત્યાં કોઈ માણસ આજે પણ નથી પહોંચ્યો। આટલી ગંભીર બાબતે 1000 એકર જેટલી જમીન અંદર જ્યારે દબાણ કરતા હોય ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી બાબતે આપણા માધ્યમથી ધ્યાન દોરું છું। આપણે જે ફોટા રિલીઝ કર્યા છે સરકારની અંદર પણ આ બાબતે હું આવનારા દિવસોની અંદર જવાનો છે અને રજૂઆત કરવાનો છે। આવા ઇસમો દ્વારા સરકારની રેમ છે, અધિકારીની રેમ છે અથવા કોની રેમ છે, કોઈ મંજૂરી આપેલી છે, આવી મંજૂરી ગ્રામ પંચાયતમાં કોઈ જાતનો રેકોર્ડ પણ નથી કે ભાઈ આ કામ કરે છે અથવા કોઈ પણ મળવા પણ નથી આવેલું। એટલે આ બાબતે ગંભીરતા લઈને આવનારા દિવસો કોઈ બાબત ગંભીર ન બને, સરકારની જવાબદારી રહેશે। ખેડૂતોને કોઈ પણ નુકસાન થશે અથવા ગામને નુકસાન થશે, આપ શ્રીની જવાબદારી રહેશે।